જોઈ લો મિત્રો, આપણે ન્યૂ ઓપનિંગમાં ગયા જોધપુર સ્વીટ એન્ડ બેકરીમાં ગયા આપણે આજે નવા ઓપનિંગમાં પત્રિકા હતી એટલે આપણે ઉપડ્યા આજે અમારા મિત્ર રાજુભાઈ ઉપાડીએ ઋતિક રોશનની બાઇક। પછી તો આપણે બેસી ગયા મફતની બાઇકમાં। પછી તો આપણે આવી ગયા કિરણભાઈ કેશવ મોબાઈલ કને। તો હેડો કિરણભાઈ મંદીમાં મફતનો નાસ્તો કરતા આવી। તમારી જાતના સાલા ખદડાવ। પછી એક આપણા ખાસ મિત્ર એને આપણે લઈ જવાના હતા મફતનો નાસ્તો કરવા। જો અરે મયુરભાઈ ચાવાળા વાત સહી। આજે આપણા કોમ્પ્લેક્સમાં બારે ચાની કેટલી કોઈક દિવસ બધા ચા પીવા આવજો આ ભાઈને ત્યાં, અને આપણે એને લઈને જવાના ભેગા મફતનો નાસ્તો કરાવવા। મને કે વિમલભાઈ તમે નીકળો, હું આવ્યો કે। પછી તો આપણે ઉપાડી મફતની બાઇક ગણજો, અને મોલવાળી ટી શર્ટ પહેરીને આવી ગયા। મોલમાં પહેરીને ગયા હતા ને એ ટી શર્ટ આજ ફરી પહેરી દીધી આજે, અને જો ઉપર જો તો સોનારી વાળ ઉડાડે રહે। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। જો મિત્રો હમો મંડપ દેખાઈ ગયો, જો હવે ખબર પડી ગયો નાસ્તાની દુકાન અહીંયા છે। આપણે મફતનો નાસ્તો આ જગ્યાએ ઠપકાવવાનો હોય। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। જોઈ લો મિત્રો, આપણી મંજિલ આવી ગઈ છે, આપણે જવાનું હતું એ જગ્યા ઉપર કમ્પ્લીટ આપણે આવી ગયા। જો લખેલું ઉપર જોધપુર સ્વીટ એન્ડ બેકરી, અને જો વળી પાછું બોર્ડ બનાવ્યું લાઇટવાળું, એટલે અંધારામાં દેખાય વળી પાછું। જો શ્રવણભાઈ ફોન લગાવીને કહેવા માંડ્યા કે ભાઈ વિમલ ભાવાણી મફતનો નાસ્તો કરવા આવ્યા, તમે બધા કેમ થયા? જો મિત્રો વિમલ ભાવાણી આવી ગયા, પણ તમે આવી જજો જોધપુર સ્વીટ એન્ડ બેકરીની મુલાકાત લેવા। આપણે ઓપનિંગમાં આવી ગયા, જો બધી મીઠાઈ ગોઠવેલી છે, જેમાં જોવા ત્યાં બધી ખાવાની જ વસ્તુ દેખાતી હતી। આપણે તો મોઢામાં જોઈને પોણી આવી ગયું, અને કેકની વેરાયટી એટલી બધી હતી ને કે જોઈને એમ થઈ ગયું આપણે રોજ બર્થડે મનાવી। જાત જાતની અલગ અલગ ટાઈપની મીઠાઈઓ હતી, અલગ અલગ જોરદાર। પીળા પેડા ને ધોળા પેડા ને ખાખરા ને કચ્છી પેડા ને હા 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 મોઢામાં તો પાણી આવી ગયું। પછી જલેબી આવી ગઈ। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। જો વિડીયો ઉતારતે ઉતારતે આપણા હાથમાં આવી ગયું પેડા ચવાણું। હવે કીધું આપણે વિડીયો ઉતારવાનું કરો બંધ, અને મંડો ઠપકાવા નાસ્તો। મજા આવી ગયો પેડા ખાવાની। ખાસા બધા લીધા તો મજા આવી જાય। અને જો ભરતભાઈ અમારે એ તો વળી પેડા લીધા જ નહીં, એને વળી ખાલી ચવાણું ઠપકાવનારા। અને કિરણભાઈ 2 પેડા ઉઠાયા। જોઈ લો મિત્રો, અમારા બધા મિત્રો ભેગા મળીને આપણે શ્રવણભાઈની દુકાનનું ઓપનિંગમાં મેં બધા ભેગા મિત્રો થઈને બધા આવ્યા હતા, અને જોડે નાસ્તો કર્યો, બાકી મજા આવી ગઈ। ખાઈ જા ખાઈ જા ખાઈ જા, મેં કીધું ચોય ખાઈ નહીં ગયા, કંકુતરી આવી હતી એટલા આયા હતા। ખોટી વેમ રાખતા નહીં કે ખાઈ ગયા। વાત સહી। અમારા ખાસ મિત્ર આવી ગયા મયુરભાઈ, અહીં સીધી જ નાસ્તાની ડીશ જ ઉપાડી લીધી, અને વળી હાથ લાવવા કે બધાને મળતા લાગેલું મળવાનું રહેવા દો, પેલો નાસ્તો કરી લો ને અમારે જેવો પેડો લઈ લેશે અહીંથી। જો અમારા ખાસ મિત્ર શાંતિલાલ સૂત્રધાર, જો એ ઊભા રહીએ, ઊભાથી જાણે એમ રહ્યા જાણે હું ફોટો પાડનારો, પણ હકીકતમાં આપણે વિડીયો ઉતારતા હતા, એમની ફિલ્મ ઉતારી લીધી આપણે। તમારી જાતના સાલા ખદડાવ। જો મિત્રો કોઈ પણ જગ્યાએ આપણે ઓપનિંગમાં ગયા હોય તો એમને મફતનું ખાઈને ના આવે, આપણે કંઈક ને કંઈક વસ્તુ તો લેવી પડે। તો જો રાજુભાઈ નાસ્તો લીધો। જો મિત્રો કિરણભાઈ કેશવ મોબાઈલવાળા જો એને પેડા ચવાણું ખાધું, એના પછી જો એમને વળી ભાઈ વેફર ઉપાડી પોતાના પૈસે હો। વાત સહી। પછી અમારા મયુરભાઈ આવી ગયા જો ચાવાળા, એને ઉપાડે મરચાં। બધું મરચાં કેમ તો કે ઘેર મરચું રોટલો ખાવા થાય ને। હવે જો જોઈ લેજો મિત્ર, વિમલ ભાવાણીએ જો કાયદેસર પૈસા દઈને લીધી એ વસ્તુઓ, નકર તમને એમ થાય વિમલ ભાવાણી મફતનું હોદતા ફરતા વાળા, પણ આપણે વ્યવહારિક માણસ થઈ જો આપણે કાયદેસર લીધું। જો જોધપુર સ્વીટ માર્ટ, આ જ્યોતિ કોમ્પ્લેક્સ કેશવ મોબાઈલની બાજુમાં દુકાન એમની જૂની, અત્યારે હાલ જે જગ્યાએ ચાલુ છે, હવે અહીંયા નવું ઓપનિંગ કર્યું એમને। અને જો આપણે પૈસા દઈ દીધા, જો ભરતભાઈ બાજુમાં આવી ગયા, જો હવે એ મુહૂર્ત કરાવેલા, જો એને કાઢ્યા રોકડા પૈસા, અને વળી પૈસા પાકીટમાં મેં પાછા મેળ દીધા। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। પછી ભરતભાઈ કાઢ્યો ખીચામાંથી ફોન, અને કોડ કર્યો સ્કેન, અને આ તો ગુપ્તદાન કર્યું। આ તો ભરતભાઈ શું લીધું ને કેટલા પૈસા નાખ્યા એ તો આપણને ખબર જ ના પડી। પછી તો આપણે અહીંયા બહાર ને મળી ગયા અલ્પેશભાઈ વેલ્ડિંગવાળા। વેલ્ડિંગનું કોઈ પણ કામકાજ હોય તો અમને મળજો, આપણા ઘરે કામ અમને જ કર્યું, બાકી જોરદાર કામ કરે રહો। પછી અલ્પેશભાઈ કે જો આપણે વિમલભાઈ મફતનું નથી લેતા, આપણે જો કાયદેસર પૈસા દઈને ચોકલેટ લીધી છે, એટલે જો એમનો વિડીયો ઉતારી લીધો હોય। અને મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને આપણી ચેનલને ફોલો કરજો। જો અલ્પેશભાઈ લીધી છે ચોકલેટ। મળશું નવા વિડીયોમાં।